શિહોરમાં આવેલું શિહોરી માતાજીનું મંદિર કહેવામાં આવે છે કે 800 થી 850 પ્લસ વર્ષ જૂનું મંદિર જોવા મળી રહ્યું છે અને અહીંયા ભવ્ય વિશાળ પથ્થર પડવાથી ઘણા બધા ઘરોને નુકસાન પણ થઈ શકે છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય તનેલો લોકને સ્વાગત છે તમારો મારો મોરમીની વ્લોગ। તો આજે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના શિહોર ગામે, જ્યાં કહેવામાં આવે છે કે માં શિહોરી ડુંગર ઉપર બિરાજમાન છે અને આખા શિહોરની રક્ષા કરે છે। અને તમને તો ખબર છે કે નૈલોને ઉપાડે એટલે પહેલા તમને દેખાડે, તો ખોટો પકડા છૂટા કર્યા કે ના આનો તમને ઇતિહાસ ને આનું તમને લોકેશન દેખાડી દે। જેવા તમે શિહોરમાં આવો છો એટલે ભવ્ય મોટો ડુંગર જોવા મળી રહ્યો છે, એમની જ ઉપર માં શિહોરી બિરાજમાન છે અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શને આવે છે। અહીંના લોકો દ્વારા કહેવામાં આવે છે કે શિહોર ગામ એક માં શિહોરીના નામ ઉપરથી પાડવામાં આવેલું અને આજે એક આસ્થાનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। ડુંગરના પગથિયાની વાત કરીએ તો 800 પ્લસ થી વધારે પગથિયા જોવા મળી રહ્યા અને ઉપર ચડવા માટે આજે ઘણી બધી વ્યવસ્થા પણ જોવા મળી રહી છે। જેવા તમે ડુંગર ચડીને ઉપર આવો છો એટલે ઘણી બધી દુકાનો પણ જોવા મળી રહી છે, જ્યાં તમારે શ્રીફળ ની કોઈ ઉપાધિ નહીં રહેતી અને માની સુંદરીથી માંડીને ફોટા પણ મળી જાય છે। કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા ભાવનગરના રાજા તખ્તસિંહ દ્વારા આ મંદિરનું સ્થાપન કરવામાં આવેલું હતું। માં શિહોરી એક સારણ કુળની દીકરી હતી। જેવા તમે ડુંગર ચડીને મંદિરે આવો છો એટલે શાંતિદાયક વાતાવરણ જોવા મળી રહ્યું અને બેસવા માટે પૂરી વ્યવસ્થા અને નાના બાળકો માટે પણ ઘોડિયાની પણ વ્યવસ્થા જોવા મળી રહી છે। અહીંના લોકો દ્વારા કહેવામાં આવે છે કે ચોટીલાના ડુંગરની બીજી અનુભૂતિ એટલે શિહોરીમાં ખોડિયાર અને માએ ઘણા બધા પારણા બંધાવેલા છે। આજે તમને પણ માનતાના ફોટા પણ જોવા મળી રહ્યા અને કહેવામાં આવે છે ને કે શ્રદ્ધા ને વિશ્વાસથી જો ભજવામાં આવે ને તો 100% કામ થાય છે। ઘણા વર્ષો પહેલા શિહોરને સરસ્વતીપુર ત્યારબાદ શિવપુર નગર પણ કહેવામાં આવતું અને છેતર માસ અને આસો માસની નવરાત્રીમાં હવન અને આરાધના માની વિશેષ રૂપિયા કરવામાં આવે છે। જેવા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જાવ એટલે આખું શિહોર તમને જોવા મળી રહ્યું છે। શિહોરી માતાજીનું મંદિર એક આસ્થાનું પ્રતીક પણ કહી શકાય, જ્યાં ઉભા રહીને તમે આખા શિહોરનો નકશો પણ જોઈ શકો। અને હવે શિહોરથી આપણો વિડીયો કોણ કોણ જોવે છે ને ફટાફટ કોમેન્ટ કરી નાખો ને શિહોરમાં હું ફેમસ છે ને એ ફટાફટ કોમેન્ટ કરી નાખો અને ભક્તોને જમવા માટે પણ અહીંયા અન્ય ક્ષેત્ર પણ આવેલું તો કાંક આવું જ માં શિહોરીનું શિહોરમાં મંદિર આવે અને તમે અહીંયા આવી ગયેલા છો કે નથી આવી ગયેલા, ન આવ્યા હોય તો જરૂર દર્શન કરજો। બાકી તો આવા જ લોક જોવા માટે આપણે આઈડીને ફોલો કરી નાખજો અને આજનો લોક આ સુધી લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો। બાય બાય ને જય માતાજી।